ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. રેલવે ટ્રેક પર 4 સિંહની લટારનો વિડીયો થયો વાયરલ. વરસાદની આગાહીને લઈ સોરઠના ખેડૂતોના જીવ અદ્ધર. રાજ્યભરની અંધ બહેનો માટે યોજાઈ જનજાગૃતિ શિબિર. અને રાષ્ટ્રહિત અને લોક સમૃદ્ધિ માટે કરાયો પંચકુંડી મહાલક્ષ્મી યજ્ઞ. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. રેલવે ટ્રેક પર 4 સિંહની લટારનો વિડીયો વાયરલ થયો છે. સિંહ સહિતના વન્ય પ્રાણીઓ અવારનવાર રેવન્યુ વિસ્તારમાં આવી ચડે છે. રેસિડેન્ટ એરિયામાં વન્ય પ્રાણીઓની અવરજવરથી લોકો ભયભીત રહે છે અને હવે સિંહોએ રેલવે ટ્રેક પર લટાર શરૂ કરતા નવી ચિંતાનો મુદ્દો ઉપસ્થિત થયો છે. આ દરમિયાન 4 સિંહ જુનાગઢ પાસે રેલવે ટ્રેક ઉપર આવી ચડ્યા હતા. રાત્રિના સમયે પ્લાસવા ગામ પાસેથી પસાર થતી રેલવે લાઇનના ટ્રેક ઉપરથી 4 સિંહ પસાર થતા હોવાનું જોવા મળ્યું હતું, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. એક વ્યક્તિએ વાયરલ કરેલા આ વિડીયોમાં 4 સિંહ રેલવે ટ્રેક પર આંટાફેરા કરતા હોવાનું સામે આવ્યું છે. અગાઉ અમરેલી જિલ્લામાં રેલવે ટ્રેક પર ટ્રેન હડફેટે જવાથી સિંહના મૃત્યુની ઘટના પણ સામે આવી હતી. આવી ઘટનાનું પુનરાવર્તન જૂનાગઢ આસપાસના રેલવે ટ્રેક પર થાય નહીં તે માટે વન વિભાગ દ્વારા પગલાં લેવામાં આવે તે જરૂરી છે. ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમી ગાંધીનગર અને BS ઇવેન્ટ દ્વારા ગઢ જૂનો ગિરનાર કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ગિરનારના ઐતિહાસિક મહત્વ વિશે લોકગાયક અને સાહિત્યકાર રાજુભાઈ ભટ્ટ દ્વારા રસપ્રદ વાતો કરવામાં આવી હતી. આ સાથે નીરુબેન દવે, દર્પિત દવે સહિતના કલાકારો દ્વારા ગિરનારની યશગાથા રજૂ કરવામાં આવી હતી. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ચેતન ત્રિવેદી, ઉદ્ઘાટક તરીકે જીતુભાઈ ભીંડી, હેમંત નાણાવટી, જયકિશન દેવાણી, અમિત ચરાડવા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં નગરજનોએ ગઢ જૂનો ગિરનાર જૂનાગઢનો યશોગાથા કાર્યક્રમ માણ્યો હતો. આજે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગર અને BS ગ્રુપ દ્વારા સંકલિત ગઢ જૂનો ગિરનાર કાર્યક્રમ અહીં જૂનાગઢ ખાતે યોજવામાં આવ્યો છે. આ કાર્યક્રમ યોજવાનો હેતુ માત્ર ને માત્ર કે આપણી પ્રાચીન વિરાસત સમૂહ આ ગઢ ગિરનારની જે ગાથા લોકો ભૂલી રહ્યા છે એને વાગોળવાનો અને લોકોને આ ગિરનારની જે મહત્વતા છે એ સમજાવવા એટલે આવા પ્રયાસો અમારા છે. આ કાર્યક્રમની પાછળના આ કાર્યક્રમમાં લગભગ જૂનાગઢના અને આસપાસના ગુજરાતના નામાંકિત 20થી 22 કલાકારો પ્રસ્તુતિ કરવાના છે. જેમાં જૂનાગઢના કવિઓ દ્વારા રચિત ગિરનાર ઉપર, જૂનાગઢ ઉપર નરસિંહ મહેતા જે આપણા આદ્યકવિ છે એમના પદો, મહાદેવજીના પદો, આ રીતની બધી રચનાઓ પસંદ કરેલી છે કલાકારોએ. અને જૂનાગઢના નગરજનો પણ મોટી સંખ્યામાં આ કાર્યક્રમને માણવા ઉપસ્થિત રહેવા માટે આવી રહ્યા છે, એનો પણ અમને આનંદ છે. તો હું આ ટીવીના માધ્યમથી
દરેક લોકો આવા કાર્યક્રમોમાં ભાગ લે અને કલાકારોને પ્રોત્સાહિત કરે. ધન્યવાદ. સોરઠ મારી જગ જૂની ને ગઢ જૂનો ગિરનાર, જેના હાવજડા હેંજણ પીએ એના નમણા નરને નાર. હિમાલયથી પણ અતિ પ્રાચીન એવો આપણો ગરવો ગઢ ગિરનાર. આ ગિરનારમાં જતી સતી અને સંતોના જ્યાં બેસણા છે, આધ્યાત્મિક ભૂમિ છે. હિમાલયના દાદા કહી શકાય એવા ગિરનાર શિવ સ્વરૂપ છે. મેં એવું સાંભળ્યું છે અને શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે બીજી કોઈ પણ જગ્યાએ તપ સાધના આરાધના કરીએ તો એનું ફળ અવશ્ય મળે, પણ 2-4 વર્ષે મળે. પણ ગિરનારની ભૂમિમાં જે તપ થાય છે એનું ફળ તાત્કાલિક મળે છે. એવી આ ભૂમિ. અત્યારે ગિરનાર ભૂલાતો જાય છે. લોકો માત્ર ને માત્ર પ્રવાસી બનીને આવે છે, યાત્રાળુ બનીને નથી આવતા. જો યાત્રાળુ બનીને આવે ને તો ગિરનારની અંદર અનેક વનસ્પતિઓ છે, ગિરનારની અંદર સાધના છે, ગિરનારની અંદર એક આધ્યાત્મિકતા છે. આજ સંગીત નૃત્ય નાટ્ય અકાદમી અને એમના ઉપક્રમે જૂનાગઢમાં ગરવો ગઢ ગિરનારનો કાર્યક્રમના અંતર્ગત જૂનાગઢના શ્રોતા સમક્ષ એક કાર્યક્રમ કરવાની વર્ષોથી કલાકારોની પણ ઈચ્છા હતી અને સરકારે આ સુંદર કાર્યક્રમ આપી અને જૂનાગઢની જનતાને અમારી વિરાસત, સૌરાષ્ટ્રની વિરાસત, ગુજરાતની વિરાસત, ભારતની વિરાસત ન ભૂલાય તેના માટેનો આ સુંદર કાર્યક્રમ લોકોએ મન ભરીને માણ્યો. એ બદલ હું સરકારશ્રીનો અને શ્રોતાઓનો આભાર વ્યક્ત કરું છું. વરસાદની આગાહીને લઈ સોરઠના ખેડૂતોના જીવ અદ્ધર થયા છે. ઉનાળો હજુ પક્કડ જમાવી રહ્યો છે. માર્ચ અને એપ્રિલ મહિનામાં તાપમાન ઊંચું રહ્યા બાદ હવે ગરમીના દિવસોમાં વરસાદની આગાહી થઈ છે, જેને લઈને સોરઠના ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા છે. હવામાન વિભાગ દ્વારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના પરિણામે જૂનાગઢ જિલ્લા સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં 13 મે થી 17 મે એટલે કે 5 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. માવઠાની સાથે વીજળી પડવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જો માવઠું થાય તો કેસર કેરી અને ઉનાળુ પાક પર જોખમ ઊભું થઈ શકે છે. આથી ખેડૂતોએ તેમની જણસ સહિતના પાકને સલામત સ્થળે રાખવા સલાહ આપવામાં આવી છે. આજ પ્રમાણે જૂનાગઢ યાર્ડમાં જણસી શેડમાં જ ઉતારવામાં આવે તેમ યાર્ડના સેક્રેટરીએ જણાવ્યું હતું. દરમિયાન આજથી વરસાદની આગાહી વચ્ચે જૂનાગઢ સહિત સોરઠમાં સતત ચોથા દિવસે પણ વાદળછાયું વાતાવરણ રહ્યું છે, જેની સાથે બફારો અને ઉકળાટ પણ વધી રહ્યો હોવાથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. દિવ્યેશ ગજેરા, સેક્રેટરી માર્કેટિંગ યાર્ડ જૂનાગઢ. માર્કેટિંગ યાર્ડ જૂનાગઢમાં હવામાન ખાતાની વરસાદની આગાહીને લીધે સાવચેતીના પગલાં રૂપે ખેડૂતો, વેપારીઓ તેમજ માલવાહકોને સાવચેત કરી દેવામાં આવ્યા છે. તેમજ માર્કેટિંગ યાર્ડમાં જે પણ જણસની ઉતરાઈ થાય છે તે તમામ ઓક્શન શેડમાં જ થાય છે. ઓક્શન શેડની બહાર કે જણસની ઉતરાઈ થતી નથી અને જે પણ જણસની ઉતરાઈ ઓક્શન શેડની બહાર થતી હશે તેની આવક એવું લાગશે કે વરસાદની આગાહી છે તો બંધ કરી દેવામાં આવશે. અત્યારે તમામ જણસીઓ ઓક્શન શેડમાં સલામત છે અને કોઈપણ જાતના ભયની ભીતિ નથી. ધોરાજીના ઘણા વિસ્તારોમાં વર્ષોથી પીવાના પાણીનું વિતરણ અને દૂષિત પાણીની સમસ્યા છે. નગરપાલિકા તંત્રની અનેક ફરિયાદો છે પણ કોઈ નિરાકરણ આવતું નથી. વોર્ડ નંબર 9 અને મંડાણવાળી શેરીમાં ઘણા વર્ષોથી દૂષિત પાણી વિતરણ થઈ રહ્યું છે અને મન ફાવે ત્યારે પાણી વિતરણ કરવામાં આવે છે. પીવા લાયક પાણી આવતું નથી અને ઉનાળામાં પીવા માટે બહારથી રૂપિયા આપીને પાણી મંગાવવાનો વારો આવ્યો છે. નગરપાલિકા તંત્રને અનેક વખત રજૂઆત કરાઈ છે પણ કોઈ નિરાકરણ આવેલ નથી. તેથી સ્થાનિક મહિલાઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. અમે ધોરાજી વિસ્તારમાંથી વોર્ડ નંબર 9 માંથી હું બોલું છું અને અમારે પાણીના પ્રશ્ન વિશે કહેવાનું થાય છે કે પાણી અમારે 7મે દિવસે પાણી આવે છે અને અવારનવાર ડોરું પાણી આવે, ક્યારેય પીવા લાયક તો પાણી આવ્યું જ નથી અને આવશે નહીં. અમને નથી લાગતું. અમારી તો આ જિંદગી વહી ગઈ, પણ હવે વાહેલી પેઢીનો તો વિચાર કરીએ કે બાળકોને આવું પાણી પીવા લાયક હોય તો દેવું કઈ રીતે.
અને રોગચાળો એટલો થાય છે કે દવાખાને જાય તોય પણ એને ઝાડા અને કોલેરાનું કહી દે છે. અને ઝાડા ઉલટીનો પ્રોબ્લેમ અવારનવાર પેટમાં દુખે બાળકો બોલે છે. તો પાણીના હિસાબે બાળકોને અમારે ક્યાંય બોટલો અમારે મગાવવી પડે છે અને ફિલ્ટરનું પાણી અને રાખીએ તો અવારનવાર એના ઓલા બાઉલ સાફ કરવા પડે છે. વોર્ડ નંબર 9 ના દરેક ઘરની અંદર પાણીની સમસ્યા બહુ છે ને આ પાણી કેટલા વર્ષો ત્યાં દૂષિત પાણી આવે ને એમાં આવી જાય તો હાવ રગડો પાણી આવ્યું હોય જે પીવા લાયક નથી. આ પાણી પીને બાળકોના પેટના દુખાવા ના તે નવા રોગ નીકળે. અમારે દવાખાને જવું પડે, પાણી મગાવીને પીવું પડે. આવી સમસ્યા છે આ ધોરાજીના વોર્ડ નંબર 9 માં. નગરપાલિકાએ ફરિયાદ કરી તો એમણે એમ કીધું કે પાણી ફોફડમાં ઓછું થઈ ગયું એટલે આ પાણી આવું જ આવવાનું છે અને ધીરે ધીરે ડોર બેસી જાય એટલે તાજું થઈ જાય. એટલે આનું નિવારણ કેદી કરવાનું? અમારે કરવાનું. અમારે આ કેટલીક આવે એ ખબર નથી પડતી અને કોઈ ફિલ્ટર પ્લાનમાં પાણી ફિલ્ટર કરીને આપતા નથી. આ રહ્યું જોઈ ગયો તમે પાણી આજ સારું આવે કાલ સારું આવે એમ કઈ પાણી મેળતેડ વગરનું પાણી આવે. કઈ ટાઈમ જ નહીં. રાતે 2 વાગે 3 વાગે કઈ નક્કી જ નહીં. પાણી કઈ મોટર વગર તો પાણી જ નથી આવતું. ઈ કે પાણીના વાલ નાખ દેવું તોય કોઈ વાલ નો નહીં કરે. ડોરું પાણી જ આવે છે કે અમે નગરપાલિકાએ જઈ આવ્યા આખું શેરી તોય નથી આવતું તાજું પાણી. લોલીપોપની ગોળી ખવડાવી. હા. તો હાલ સમાચારોમાં સમય થયો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું તમારા બાળકનું શિક્ષણ ફક્ત પુસ્તક પૂરતું જ સીમિત છે? શું તમારા બાળકમાં સર્જનાત્મક શિક્ષણની ઉણપ વર્તાઈ રહી છે? જો હા, તો પ્રેમાનંદ સ્કૂલની એક વખત મુલાકાત લેવા જેવી છે. અહીં છે સંસ્કાર, શિક્ષણ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ. કેજી અને પ્રાઇમરીમાં ભૂલકાઓના માનસ પટલને પરખી પ્રશિક્ષિત કરતી અમારી પ્લેફુલ લર્નિંગ ટેકનિક જીવનલક્ષી ઘડતરના પાયાને મજબૂત કરે છે. 3-6 થી 10 માટે ખાસ NCERTની નવી બેચ વ્યવસ્થા, જેમાં ગણિત વિજ્ઞાનમાં વિશિષ્ટ શિક્ષણ, 3-11 સાયન્સ અને કોમર્સમાં સર્વશ્રેષ્ઠ શિક્ષકો દ્વારા પરિણામલક્ષી શૈક્ષણિક પદ્ધતિ, બોયઝ તથા ગર્લ્સ માટે હોસ્ટેલની સુવિધા, જૂનાગઢના તમામ વિસ્તારોમાંથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર, કાર્યક્ષેત્ર KG થી ધોરણ 12, સાયન્સ અને કોમર્સ, પિલનાથ મંદિર પાસે, વંથલી રોડ, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. શું તમને નથી લાગતું કે ધોરણ 11-12 માટે તમારે એવી સ્કૂલ પસંદ કરવી જોઈએ કે જે બોર્ડમાં બેસ્ટ રિઝલ્ટ અપાવે? શું તમને નથી લાગતું કે ધોરણ 11-12માં કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે બેસ્ટ ટીચર્સની ટીમ પાસે જ ભણવું જોઈએ? જો આપના સપના હોય ઊંચી ઉડાન ભરવાના,
તો આપની સાથે છે નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ. જી હા, જ્યાં ધોરણ 11-12 કોમર્સ માટે જૂનાગઢમાં જાણીતા તપસ્વી ક્લાસીસના શ્રેષ્ઠ શિક્ષકોની ટીમ દ્વારા શિક્ષણ આપવામાં આવશે. તેમજ ધોરણ 11-12 આર્ટ્સ માટે જૂનાગઢમાં ખ્યાતનામ આશાદીપ ક્લાસીસની અનુભવી શિક્ષકોની ટીમ દ્વારા સ્કૂલમાં જ ટ્યુશન પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવશે. નોબલ યુનિવર્સિટી ગ્રુપ સંચાલિત નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ કે જેનું સેન્ટ્રલી એર કન્ડિશન કેમ્પસ, લેટેસ્ટ ટેકનોલોજી સાથેના ક્લાસરૂમ, અલ્ટ્રા મોડર્ન કમ્પ્યુટર લેબ્સ, વર્લ્ડ ક્લાસ લાઇબ્રેરી, કેન્ટીન, હોસ્ટેલ વગેરે સુવિધાઓ ધરાવતું પ્રીમિયમ કેમ્પસ જે વિદ્યાર્થીઓને મોડર્ન એજ્યુકેશન પૂરું પાડશે. તો રાહ શેની જુઓ છો? એડમિશન મેળવવા આજે જ સંપર્ક કરો. નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ, જૂનાગઢ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, एक જ नाम જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપનું. જૂનાગઢની અંધ કન્યા છાત્રાલય દ્વારા ગુજરાતની અંધ બહેનો માટે જનજાગૃતિ શિબિર યોજવામાં આવી હતી. આ શિબિરમાં 90 અંધ દીકરીઓ ઉપસ્થિત રહી હતી. દિવ્યાંગ દીકરીઓના ઉત્કર્ષ અને તેમના જીવન વિકાસ માટે સતત ચિંતિત સંસ્થાના પ્રમુખ મનસુખભાઈ વાજા તેમજ મેનેજિંગ ટ્રસ્ટી મુકેશગીરી મેઘનાથી દ્વારા શૈક્ષણિક અને પ્રેરણાદાયક લેક્ચરો ગોઠવવામાં આવ્યા હતા, જેમાં ખાસ કરીને સરકાર દ્વારા દિવ્યાંગોને મળતી સવલતો અને દિવ્યાંગ દીકરીઓને મળતી સહાય અને યોજનાઓ વિશે જાગૃત કરવાનો નવતર પ્રયોગ હતો. જૂનાગઢના પ્રથમ પ્રજ્ઞાચક્ષુ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આશીષભાઈ માકડે ગાણિતિક સિદ્ધિ વિશે પ્રેરણાદાયી લેક્ચર આપ્યું હતું. બહુદીન કોલેજના સંસ્કૃત ભાષાના અધ્યાપક ડોક્ટર કાજલબેન નકુમ દ્વારા જીપીએસસી એક્ઝામની તૈયારી અને તેમાં કેવી રીતે સિદ્ધિ મેળવી શકાય તેની જાણકારી આપવામાં આવી હતી. આ શિબિરમાં પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ અને બહેનોને બેંક એકાઉન્ટમાં પડતી મુશ્કેલીઓ તેમજ બીજા અન્ય લાભો વિશે સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી મુકેશગીરી મેઘનાથીએ માહિતગાર કરી હતી. શિબિરમાં મુખ્ય દાતા અને યુકે સેવા સમિતિના નીરુબેન નેટવરલાલ ચૌહાણ, કિશોરભાઈ વાઢિયા, નિશાબેન પાનેરા, નીતાબેન દુધાત્રા, ડિમ્પલભાઈ રૂપારેલ, સુનિલભાઈ બગાસિયા, સિદ્ધાર્થભાઈ રામ, બિપિનભાઈ ગજેરા, પ્રફુલભાઈ ડોબરિયા, મનસુખભાઈ વણપરિયા, કિરણબેન, નેહાબેન, મંજુલાબેન ટુકડિયા, કાંતિભાઈ ગજેરા વગેરે દાતાઓનો સહયોગ પ્રાપ્ત થયો હતો. પ્રજ્ઞાચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત અંધકન્યા છાત્રાલય તેમજ સત્યમ સેવા યુવક મંડળના સહયોગથી અમે આ દિવ્યાંગ બહેનો માટેની જનજાગૃતિ શિબિરનું આયોજન કર્યું છે, જેમાં
100 જેટલી દિવ્યાંગ બહેનો અહીંયા ઉપસ્થિત રહી છે અને આ કાર્યક્રમનો હેતુ એ છે કે તમામ દિવ્યાંગ બહેનો જે વર્ષોથી છૂટા પડ્યા હોય અને હળીમળી શકે અને અહીંથી કંઈક આજે મેળવી શકે. કારણ કે અમારા જે દિવ્યાંગ ભાઈઓ, દાખલા તરીકે CA આશીષભાઈ માકડ કે જે પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં પોતાનું નામ જે આખા ભારતભરમાં એટલે કે ગ્રીનિસ બુક ઓફ રેકોર્ડમાં પણ એનું નામ નોંધાયેલું છે, પ્રથમ CA થયેલા છે. પછી અમારા કાજલબેન નકુમ કે જેઓ બાઉદીન કોલેજમાં અત્યારે પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે, જેઓ પણ પ્રજ્ઞાચક્ષુ છે. તો આ બધાની માંથી કંઈક પ્રેરણા લઈ અને આરોગ્યલક્ષી તેમજ દિવ્યાંગોને મળતા લાભાલાભો તેમજ આમાંથી કંઈ પ્રેરણા લઈ અને વધુમાં વધુ અમારી જે દિવ્યાંગ બહેનો છે એ આગળ વધે એ હેતુથી આ ટ્રસ્ટનો હેતુ છે અને વધુમાં વધુ એ પોતાની કારકિર્દી મેળવે એ હેતુસર આ કાર્યક્રમ અમે યોજી રહ્યા છીએ. આ કાર્યક્રમમાં ખાસ અમારા દાતાશ્રીઓનો પણ સહયોગ છે, એટલે જ અમે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ. કારણ કે ગમે ત્યારે અમારા પ્રમુખે રજૂઆત કરી હોય દાતાશ્રીઓને તો ખોબલે ને ખોબલે અમારો કાર્યક્રમ કરવા માટે કાંઈ પણ જરૂરિયાત હોય એ પૂરી પાડી રહ્યા છે. એટલે સાચો યશ આ દાતાઓને જાય છે. હું અંધકન્યા છાત્રાલય જે જૂનાગઢમાં જવાહર રોડ ઉપર આવેલી છે ત્યાં રહીને BEdમાં અભ્યાસ કરું છું અને આજે જે દિવ્યાંગોની જનજાગૃતિનો જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તેમાં મુખ્યત્વે ઓછામાં ઓછા 5 કાર્યક્રમોને લગતો કાર્યક્રમ છે, જેમ કે આરોગ્યલક્ષી તાલીમ, પછી શૈક્ષણિક તાલીમ, ત્યાર પછી દિવ્યાંગોને મળતા લાભો, આ ઉપરાંત વ્યવસાયની જાણકારી અને એવા અનેક કાર્યક્રમો છે જેમના ખાસ વક્તા કહીએ તો જેમનું વક્તવ્ય છે એવા કેતનભાઈ ગઢવી, કાજલબેન નકુમ, CA સાહેબ આશીષભાઈ માકડ અને અમારા ટ્રસ્ટી શ્રી મુકેશભાઈ, તેઓ પણ અમને માર્ગદર્શન આપવાના છે. આ કાર્યક્રમ સત્યમ સેવા યુવક મંડળ અને પ્રજ્ઞાચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટ અંધકન્યા છાત્રાલય દ્વારા આયોજિત કરવામાં આવ્યો છે. તેમાં હું ખાસ અમારા ટ્રસ્ટીઓની આખી ટીમનો ખાસ સહયોગ છે, પરંતુ મનસુખભાઈ, અમારા પ્રમુખ શ્રી વાજા મનસુખભાઈ અને અમારા મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મુકેશભાઈના સહયોગથી આ કાર્યક્રમ થઈ રહ્યો છે. તે બદલ હું આ સંસ્થાનો ખૂબ ખૂબ આભાર માનું છું. અમારા ટ્રસ્ટીઓનો કાર્યક્રમનો હેતુ એ જ છે કે દિવ્યાંગ બહેનો આ બધી જનજાગૃતિના કાર્યક્રમથી લાભ મેળવે અને કયા કયા તેમને લાભ મળે છે અને જીવનમાં શિક્ષણ છે, આરોગ્ય છે, તેનું શું મહત્ત્વ છે તે વક્તવ્ય દ્વારા સમજાવવામાં આવ્યું છે. આજે કોઈને પણ સમય નથી, છતાં પણ આટલો સમય લઈ અને આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે તે બદલ તેમનો હું આભાર માનું છું. કેશોદના મેસવાડ ખાતે કાર્ય પરિવાર દ્વારા પુષ્ટિ માર્ગીય શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગર વાળા શાસ્ત્રીજી બટુક મહારાજના પૌત્ર રામભાઈ દીપકભાઈ શાસ્ત્રીજી દ્વારા સતત 7 દિવસ વૈષ્ણવોને ભક્તિ રસમાં એક ચિત્ત કરવામાં આવ્યા હતા. પૂર્ણાહુતિ પ્રસંગે લોકો ભાવુક થઈ ગયા હતા. પુષ્ટિ માર્ગીય સપ્તાહ પ્રસંગે અંજનરાયજી મહારાજ અને રાજકોટના પુરુષોત્તમ લાલજી બાવાશ્રીએ પધરામણી કરી હતી. સપ્તાહમાં નૃસિંહ જન્મ, વામન જન્મ, રામ જન્મ, કૃષ્ણ જન્મ, ગોવર્ધન લીલા, રૂકમણી વિવાહ, સુદામા ચરિત્ર વગેરે પ્રસંગોનું પાત્રો દ્વારા નિરૂપણ કરી આબેહૂબ વર્ણન કરવામાં આવેલું હતું. કથા સપ્તાહ દરમિયાન બહારથી આવતા વૈષ્ણવો તથા મહેમાનો માટે ઉતારા તથા પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. સપ્તાહની પૂર્ણાહુતિ પ્રસંગે હવન યજ્ઞ તથા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રીમદ ભાગવત સપ્તાહનો ક્રમ ચાલુ છે. મારા દાદા પણ ભાગવત કથા કરતા, પિતા પણ શ્રીમદ ભાગવતની કથા કરતા અને સાથે અત્યારે હું પણ કરું છું. અત્યારે મેસવાણ ગામની અંદર એ લોકોને હરસિદ્ધિ માની કૃપાથી કાર્ય પરિવાર શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવેલું છે, જેમની અંદર સમસ્ત કાર્ય પરિવારમાં પિતૃઓના કલ્યાણ અર્થે, મોક્ષ અર્થે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન રાખેલું છે. ભાગવતજીની કથાનો ક્રમ એ 7 દિવસનો ક્રમ કરવામાં આવે છે, જેની અંદર શ્રીમદ ભાગવતનું પૂજન, કથા વાંચન તેમજ કે પિતૃઓના મોક્ષ માટે, કલ્યાણ માટે પિતૃઓનું પણ પૂજન કરવામાં આવે છે. આ ક્રમ 7 દિવસનો રાખેલો છે. રાષ્ટ્રહિત અને લોક સમૃદ્ધિ માટે પંચકુંડે મહાલક્ષ્મી યજ્ઞ કરાયો હતો.
ટીમ્બાવાડી ખાતે સોરઠિયા શ્રી ગોળ માળવીય બ્રાહ્મણ જ્ઞાતિ સમાજ દ્વારા વિચાર સાથે વિવિધ ગોત્ર કુળના જ્ઞાતિજનોની ઉપસ્થિતિમાં પંચકુંડી મહાલક્ષ્મી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રહિત જળવાય, લોકો સમૃદ્ધ બને તેમજ સમાજના લોકોની પ્રગતિ થાય તેવા શુભ આશયથી યજ્ઞાચાર્ય કૃષ્ણભાઈ જોશીના અધ્યક્ષ સ્થાને યજ્ઞ કરવામાં આવ્યો હતો. યજ્ઞ પ્રસંગે બ્રહ્મ સમાજના 2000થી વધુ લોકોએ ઉપસ્થિત રહીને લાભ લીધો હતો. પ્રમુખ શૈલેષભાઈ દવે તેમજ ટ્રસ્ટી મંડળના સભ્યોએ જહેમત ઉઠાવીને યજ્ઞ કાર્યને સફળ બનાવ્યું હતું. જુનાગઢ સોરઠીય સિગોળ માળવીય બ્રહ્મ સમાજ માતૃ સંસ્થા અમારા સર્વ ટ્રસ્ટીગણો, ઉપપ્રમુખ સનદભાઈ હોય, મુકુંદભાઈ મંત્રી હોય, જસવંતભાઈ અમારા ખજાનચી હોય, કેતનભાઈ હોય, સનદભાઈ હોય, સર્વએ એક નિર્ણય કરી કે જૂનાગઢમાં અમારા કુલદેવી એવી મહાલક્ષ્મીનો એક યજ્ઞ કરવો. એવા વિચારની સાથે આજે 9 કુંડી યજ્ઞ મહાલક્ષ્મીમાંનો સિગોળ સમાજ દ્વારા આજે એ પૂર્ણાહુતિ થયેલ છે. હમણાં જ જેની પૂર્ણાહુતિ થયેલ છે. આ યજ્ઞ દ્વારા અમારા સમાજની, સિગોળ સમાજની શારીરિક, માનસિક, સામાજિક અને લક્ષ્મીની રીતે અમારી પ્રગતિ થાય, અમારું ઉત્થાન થાય અને સાથે એક સમાજ મળી અને એકતા અને આત્મીયતાના દર્શન કરાવવા માટે આજે ખૂબ મોટી સંખ્યામાં 2500થી 3000 જેટલા સિગોળ સમાજના લોકોની વચ્ચે ઉપસ્થિતિમાં મહાલક્ષ્મી યજ્ઞ સંપન્ન થયો છે. અમારા કુળદેવી અમારા સિગોળ સમાજ ઉપર પ્રસન્ન રહીએ એવી આજના દિવસે હું પ્રાર્થના કરું છું. અસ્તુ. જય મહાલક્ષ્મીમાં. વંથલી તાલુકાના રવની ડબલ મર્ડર કેસના આરોપીઓને ઝડપી લેવા માટે પોલીસ તંત્રએ તમામ તાકાત લગાવી છે. આ કેસમાં અત્યાર સુધીમાં 85થી વધુ શખ્સની પૂછપરછ અને 50થી વધારે કેમેરાની ચકાસણી કરી તપાસને વધુ તેજ કરવામાં આવી છે. વંથલી તાલુકાના રવની ગામના સલીમ હબીબ સાંધની હત્યાના બંદૂકથી શુક્રવારે રાત્રે જીહાલ સાંધ અને તેના પિતા રફીકભાઈ અહમદભાઈ સાંધની ફાયરિંગ કરીને હત્યા નિપજાવવામાં આવી હતી. આ ડબલ મર્ડરના આરોપીઓ ઝાપોદર ગામના રહીમ ઉર્ફે ખુરી ઈસાભાઈ સાંધ, રવની ગામના જુમા હબીબ સાંધ, હનીફ ઇસ્માઇલભાઈ, અબ્દુલ ઉર્ફે અબલો ઇબ્રાહીમભાઈ, ઇસ્માઇલ ઇબ્રાહીમભાઈ, પોલાભાઈ યુસુફભાઈ અને રવની ગામના હુસેન અલારખા સાંધ સહિત 7 શખ્સની ધરપકડ માટે ડીવાયએસપી બીસી ઠક્કરના માર્ગદર્શનમાં વંથલી પીએસઆઈ વાયબી રાણા તથા તેની ટીમે દ્વારા તપાસ કરવામાં આવી છે. આ જ પ્રમાણે એલસીબીના જે પટેલની 2 ટીમે આરોપીઓનું લોકેશન મેળવવા માટે 15 શખ્સોની પૂછતાછ હાથ ધરવામાં આવી હતી. એસઓજીના પીઆઈ પીકે ચાવડા અને તેની 2 ટીમ દ્વારા પણ આરોપીઓનું પગેરું મેળવવા માટે પૂછપરછ કરી 50થી વધુ સીસીટીવી કેમેરા તપાસવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે. પિતા પુત્રની હત્યાના 3 દિવસ બાદ પણ આરોપીઓ સુધી હજુ પોલીસ પહોંચી શકી નથી. જોકે હત્યારાઓને ગમે ત્યાંથી પણ શોધી કાઢવા માટે પોલીસની 7 ટીમ દ્વારા વિવિધ એંગલથી તપાસ કરવામાં આવી રહી છે. અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. રેલવે ટ્રેક પર 4 સિંહની લટારનો વિડીયો થયો વાયરલ. વરસાદની આગાહીને લઈ સોરઠના ખેડૂતોના જીવ અદ્ધર. રાજ્યભરની અંધ બહેનો માટે યોજાઈ જનજાગૃતિ શિબિર. અને રાષ્ટ્રહિત અને લોક સમૃદ્ધિ માટે કરાયો પંચકુંડી મહાલક્ષ્મી યજ્ઞ. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે વધુ સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ જોડાયેલા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ સાથે. નમસ્કાર.
ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899955808081049099509070.